નમસ્કાર મિત્રો, જુલાસણ ગામની અંદર અત્યારે અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે। દેશની દીકરી સુનિતા વિલિયમ્સ અત્યારે ભારતની જે દીકરી છે એ ધરતી ઉપર પરત ફરી છે। એવો જ ભારત દેશનું ગુજરાત રાજ્ય અને એ ગુજરાત રાજ્યનો મહેસાણા જિલ્લો અને એ મહેસાણા જિલ્લામાં કડી પાસે આવેલું જુલાસણ ગામ, એ ગામની અંદર અત્યારે અનેરો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો અખંડ જ્યોત જલાવીને એની પૂજા અર્ચના કરીને સુનિતા વિલિયમ્સની સુખાકારી અને એનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે અલગ અલગ પ્રાર્થનાઓ કરી રહ્યા હતા। અને આ જુલાસણ ગામ એટલે દલામાની ભૂમિ કહેવાય છે, દોલામાની ભૂમિ કહેવાય છે। આ ભૂમિની અંદર આ ગામના લોકોની એવી શ્રદ્ધા છે કે અહીંયા દર્શન કરેલા હોય અને ત્યાં કોઈ કહેવાય છે કે પ્રાર્થના કરીએ છીએ તો એમનું સત કહેવાય છે, જે એમની શ્રદ્ધા છે। તો આપણી જોડે અત્યારે જોડાઈ રહ્યા છે ગામના એવા વરિષ્ઠ વ્યક્તિ છે। શું નામ છે પહેલા તો આપનું? મારું નામ પંડ્યા નવીનભાઈ બાબુલાલ છે અને હું આ જુલાસણનો વતની છું। અને સુનિતાબેન લગભગ 3 વખત અમે મળ્યા, એમાં અમે તો એવું માનીએ છીએ કે અમારી પોતાની બેન હોય એનાથી વિશેષ અમે આ સુનિતાબેનને બેન તરીકે માનીએ છીએ। જ્યારે સુનિતાબેન જ્યારે અહીંયા તો એમને અભ્યાસ તો કરેલો નથી, બરાબર, પરંતુ એમના મમ્મી પપ્પા અહીંયા આવતા રહેતા હોય છે। ગામની અંદર કેટલી વખત સુનિતાબેન આવેલા છે? કરીબન 1975 ની આસપાસ તેઓ અહીંયા એમના દીપક કાકા, એમના પત્ની બોનીબેન, સુનિતાબેન, એમની એક બેન છે દીનાબેન તથા એમનો એક ભાઈ છે કે જય, આ ફેમિલી અહીંયા જુલાસણ અહીંયા આવેલું। ત્યારબાદ આખું ગામ ભેગું થઈ ગયેલું। એ વખતે ઊંટ ઉપર આ લોકોને બેસાડી અને આખા ગામની અંદર એક સરઘસ રૂપે અમે એમને ફેરવ્યા અને એ લોકો એટલા બધા ખુશખુશાલ થઈ ગયા કે ઇન્ડિયા જેવું અમે આવું સુખ કોઈ દિવસ જોયું નથી। સુનિતા વિલિયમ્સ એ અમેરિકાની અંદર મોટા થયેલા છે, જે અહીંયા ગુજરાતની અંદર આપણી ભારતની ભૂમિ ઉપર આવ્યા ત્યારે કઈ અલગ જ માહોલ હોય છે। એમને કઈ તમને જણાવ્યું કે ગામના લોકોને કઈ કહ્યું હતું કે અહીંયા આવીને કેવો ઉત્સાહ છે? પ્રથમવાર તેઓ 2007 ની આસપાસ તેઓ અહીંયા આવેલા। પ્રથમવાર અંતરિક્ષમાં સુનિતાબેન જ્યારે ગયા અને પોતાનું મિશન પતાવી અને પરત અમેરિકાની અંદર જ્યાં એ લોકો આવેલા અને ત્યારબાદ એમને નક્કી કર્યું કે મારે જુલાસણ જવું છે। તો જુલાસણ એઓ આવેલા અને એમને આનંદ થયો કે આવું સુખ મેં કોઈ દિવસ આવી રીતે જોવા મળ્યું નથી। અને ત્યારબાદ હવે પ્રથમવાર ત્યાં આગળ મળ્યા અને મેં એટલું કીધેલું કે આઈ એમ બ્રધર્સ, તો ઊભા થઈ અને એમને મારી સાથે એમને હાથ મિલાવેલો અને એમને ઓટોગ્રાફ પણ એમનો આપેલો મને। એવું કે તમે એમને બ્રધર્સ કહ્યું ને એ ઇંગ્લિશ કલ્ચરમાં મોટા થયેલા છે, આપણે ગુજરાતી પાક્કા, એટલે આપણને થોડું તૂટું ફૂટું ઇંગ્લિશ આવડે। તમારો સંબંધ શું છે સુનિતા વિલિયમ્સ? અમારે ભાઈ બહેન નું સંબંધ છે, કૌટુંબિક ભાઈ બહેન, કૌટુંબિક પિતરાઈ ભાઈ બહેન, પિતરાઈ ભાઈ બહેન। અચ્છા અચ્છા। અને એ સિવાય જ્યારે સુનિતા વિલિયમ્સ જ્યારે અત્યારે અંતરિક્ષમાં ગયા હતા એ વખતે કેવો માહોલ હતો? એ વખતે માહોલ હતો કે ભાઈ આજે ત્રીજી વખત જેઓ અંતરિક્ષમાં ગયા તો અમને તો એવું થયું કે ત્રીજી વખત સુનિતાબેન અંતરિક્ષમાં ગયા છે તો આની ગમે તે કોઈ આખી દુનિયામાં શોધ થઈ રહી હોય છે એના અનુસંધાનની અંદર ત્રીજી વખત તેઓ અંતરિક્ષમાં ગયા અને ત્યાં ગયા બાદ 1 વીક માટે ગયેલા, 7 દિવસ માટે, પણ યાનની કોઈ મુશ્કેલી ગણો કે નાસાની કોઈ તકલીફના કારણે તેઓ 9 મહિના અને 13 દિવસની કઠિન તપશ્ચર્યા કહીએ તો પણ ચાલે એટલી મુશ્કેલીઓ સહન કરી અને પરત આ ધરતી ઉપર ફર્યા। તો એ અનુસંધાનમાં અમે ગામ લોકોએ ભેગા મળી અને માતાજીને પ્રાર્થના કરી અને અખંડ જ્યોતનું આયોજન કરી અને દોલો માતાના મંદિરની અંદર એક અખંડ દીવો અમે ત્યાં આગળ પ્રજ્વલિત કર્યો
કે આ સુનીતાબેન જ્યાં સુધી આ ધરતી ઉપર નહીં આવે ત્યાં સુધી અમે આ અખંડ દીવો અહીંયા ચાલુ રાખીશું. ત્યારબાદ 9 મહિના અને 13 દિવસે સુનીતાબેન પરત આ ધરતી ઉપર એ આવી ગયા. તો અમે તો એવું મહેસૂસ કરીએ છીએ કે 9 મહિનાની અંદર એક છોકરાનો જન્મ થતો હોય તો અમે એવું મહેસૂસ કરીએ છીએ કે સુનીતાબેનનો ફરી બીજી વખત આ પૃથ્વી ઉપર જન્મ થઈ ચૂક્યો એવું અમે મહેસૂસ કરીએ છીએ. એટલે અમને કહેવાનો મિનિંગ એવો છે કે યાની અંદર કોઈ ખામી સર્જાઈ હતી અને જેને લઈને ગામના લોકો ઘણા ચિંતિત હતા. એમની જ્યોત જલાવવામાં આવી અહીંયા ડોલામાંની, અને જે પૂજા અર્ચના કરવામાં આવી. કહેવાય છે કે આજે પણ લોકો શ્રદ્ધાની સાથે જો પૂજા કરે છે તો ચોક્કસ એમની આસ્થાને લઈને ભગવાનના માતાજીના આશીર્વાદ મળતા હોય છે. એનું ફળ આજે આપણે જોઈ પણ રહ્યા છીએ. એવી ગામના લોકોની આસ્થા અને શ્રદ્ધા છે. અહીંયા સ્કૂલની અંદર પણ બાળકો હોય છે. અહીંયા સુનીતા વિલિયમ્સના વિશે કંઈ સમજાવવામાં આવે છે ખરું અહીંયા સ્કૂલની અંદર? ચોક્કસ. અત્યારે તો પાઠ્યપુસ્તકની અંદર સુનીતાના નામે પાઠ આવે જ છે, બરાબર. એ પણ છે, ભણાવવામાં આવે છે અને છોકરોને એવું શીખવાડવામાં આવે છે કે ભાઈ તમે સારો એવો અભ્યાસ કરો. કંઈક આપણા ભલે અમેરિકાની અંદર એ વસવાટ કરતી હોય પણ એ જુલાસરની સુનીતા પંડ્યા એ આટલું બધું ભણી અને એ કારકિર્દી મેળવી અને એ અંતરિક્ષની અંદર નાસાની અંદર પોતે શોધખોળ માટે ઉપર જઈ શકતી હોય તો તમે કેમ નહીં? તો એવું આ શિક્ષકો આજે શીખવાડી રહ્યા છે. આ બધાની સાથે સાથે જે રીતે ગામના લોકોની અંદર ઉત્સાહ જોવા મળે છે, બાળકોની અંદર પણ જોવા મળે છે. સુનીતા વિલિયમ્સના પરિવાર તરફથી ગામની અંદર કોઈ મદદરૂપી કાર્ય થાય છે? ચોક્કસ. વર્ષો પહેલા એક પુસ્તકાલયનું આયોજન કરી અને આ સુનીતાના ફેમિલીએ પુસ્તકાલયના રૂપમાં એક ઇમારત ઊભી કરાયેલી છે. રંભાબેન નર્મદા શંકર પંડ્યાના નામથી આ પુસ્તકાલય હાલ પણ ત્યાં આગળ છે. ત્યારબાદ તેઓ બીજી વખત અહીંયા આવેલા તો હાઈસ્કૂલની અંદર કે જ્યાં આપણે હાઈસ્કૂલની અંદરથી છોકરાઓને લઈ અને દોલો માતાના મંદિરે ગયા તો એ હાઈસ્કૂલની અંદર પણ સુનીતાબેને 15 લાખ રૂપિયાનું દાન આપેલું છે. એટલે ગામની અંદર પણ મદદરૂપી બને છે અને આજે પણ કનેક્શન જુલાસન જોડે સુનીતા વિલિયમ્સના પરિવારનું છે. આપનું એવું માનવું થાય? હા. તો મિત્રો, આ હતા ગામના એક વરિષ્ઠ ભાઈ જે કર્મકાંડનું કામ કરે છે. તો આ ગામની અંદર ઘણો માહોલ એવો છે કે સુનીતા વિલિયમ્સ માટે પ્રાર્થનાના દોર શરૂ થઈ ગયા હતા. અને કેમ નહીં, જ્યારે ગુજરાતનું ગૌરવ કહેવાય, આ ગામનું ગૌરવ કહેવાય. આપણું એક ગૌરવ કહીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ મહેસાણા જિલ્લાના જ વડનગરના વતની છે. જો વડનગર વાસીઓ પણ ગૌરવ લેતા જ હોય છે એનું, તો જુલાસરની દીકરી માટે પણ જુલાસર વાસીઓ ગૌરવ લઈ રહ્યા છે. આવા વિડીયો ને આવા સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું. તો જોતા રહીશો. હું છું મિત્ર. નમસ્કાર.